જોઈ રહ્યા છો GTPL ગુજરાતી। જ્યોતિષ જગતમાં નોખું અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં PhD ની પદવી મેળવી છે। ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે। તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન। નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। અને હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે સાહેબ। આપનું પણ અશોકભાઈ સ્વાગત છે અને દર્શક મિત્રો આપનું પણ સ્વાગત છે। જ્યોતિષ એક વિજ્ઞાન એ શોની અંદર આજે આપણે લગભગ 500 શોની નજીક પહોંચી ગયા છીએ। દરેકે દરેક શોનું અમે અલગ અલગ કન્ટેન્ટ આપીએ છીએ। કોઈ પણ શો તમે ઉપાડીને જોશો તો એકની એક વાત હશે જ નહીં, તમને અલગ અલગ વાત અને અલગ અલગ ઉપાય, અલગ અલગ જ્ઞાન સાથે એ શોને તમે નિહાળી શકશો। તમારી સમસ્યાના નિવારણ માટે જ આ શોનું સંચાલન કરવામાં આવે છે। જેમ મેં અગાઉ કહ્યું, દરેક શોમાં કહું છું કે ટીવી પર અમારા નંબર આવે જ છે, એમાં તમે તમારું નામ રજીસ્ટર કરાવી અને અમને મળી શકો છો। ચોક્કસપણે મળ્યા પછી તમને આનંદ થશે અને સમસ્યાનું નિવારણ તો ચોક્કસ થશે એવું હું માનું છું। આ અશોકભાઈ સાથે આગળ વધીએ। બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સાચી વાત કરી કે જ્યોતિષ અને વિજ્ઞાનનો એક માત્ર અનોખો શો આપણો છે અને ખૂબ જ આનંદની વાત છે દર્શક મિત્રો કે આપણે 500 એપિસોડના નજીક છીએ, ત્યારે એનું પણ આપણે એક ગર્વ લેવા જેવી બાબત છે। પંકજભાઈ, શોની શરૂઆત કરું પહેલાં થોડી બ્રીફ કરી દઉં। ગયા એપિસોડમાં જે એક સવાલ હતો છેલ્લે કે જે આયુર્વેદની જે વનસ્પતિ જડીબુટ્ટીઓ ઔષધોની વાત હતી અને રસોડાના કેટલાક ખાદ્ય પદાર્થોને લઈને જે ગ્રહો સાથેનું કન્જક્શન એને લઈને ચર્ચા હતી। એમાં આપણો સવાલ હતો કે હરડે સાથે ચંદ્રનું અને કૌચા બીજ સાથે મંગળનું એ કન્જક્શન એ કેટલું સત્ય છે અથવા તો એને કઈ રીતે લઈએ છે? જેમ કે અશોકભાઈ આગળના શોની અંદર મેં સમજાવ્યું કે ચંદ્ર અને હરડેનો સંબંધ એક માતા અને પુત્ર જેવો સંબંધ છે। આમ જોવા જાવ તો ચંદ્ર જ્યોતિષશાસ્ત્રમાં એને માતાનું બિરુદ આપવામાં આવેલું છે। સૂર્ય પિતા છે અને ચંદ્ર એ માતા છે। બીજી બાજુ તમે જુઓ તો હરડે, સંસ્કૃતમાં જેને હરિતકી કહેવામાં આવે છે, એ પણ આયુર્વેદની માતા છે। એટલે આમ જોવા જાવ તો બે માતાઓનો સમન્વય અને એક માતામાં પૂર્ણપણે જળ તત્વ છે ચંદ્રમાં। હવે એનો પ્રભાવ હરડે નામના ઔષધ ઉપર છે। હરડે જ્યારે તમે લો તો તમને નેચરલી લૂઝ મોશન થાય, પેટ સાફ થાય અને તમારા આંતરડા સ્વચ્છ બની જાય। જેનું પેટ આંતરડા સ્વચ્છ હોય એને કદાપી કોઈ રોગ થાય નહીં એવું હું ચોક્કસપણે માનું છું। આ શોમાં પ્રાર્થનાબેનના શો તો તમે ખૂબ જ રસપૂર્વક નિહાળો છો, એમને મળો છો, એમની ગાઈડલાઈન પણ લો છો। ખૂબ જ સુપ્રસિદ્ધ અને જ્ઞાનના દાતા એવા પ્રાર્થનાબેન પણ આયુર્વેદના એક ઉત્તમ જાણકાર છે અને એક ઉત્તમ વૈદ્ય છે, એમાં લેશ માત્ર શંકા નથી। તો વાત થઈ અહીંયા આપણે ચંદ્ર સાથે હરડેના સમન્વયની। આપણે વાત ગયા શોમાં કૌચા સાથે મંગળના સમન્વયની પણ થઈ હતી અને અશોકભાઈ કદાચ પૂછી રહ્યા છે કે બીજા કયા ઔષધો રસોડાના છે કે જે સીધા ગ્રહો સાથે સંકળાયેલા હોય, બરાબર? હવે બુધ છે એ બુદ્ધિનો કારક છે। જ્ઞાન તંતુઓ ઉપર એનો સીધો સંપર્ક અને એ જ્ઞાન તંતુઓ ઉપર એનું સંચાલન છે, જેને આપણે નર્વ સિસ્ટમ કહીએ છીએ। નર્વ સિસ્ટમ, તો આ નર્વ સિસ્ટમનું સંચાલન બુધ નામનો ગ્રહ કરે છે। હવે નર્વ સિસ્ટમનું સીધું જોડાણ તમારા શરીરની એનાટોમી મુજબ તમારા મગજ સાથે છે। મગજને આપણે મન કહીશું
ઇંગ્લિશમાં બ્રેઇન કહીશું અને ગુજરાતીમાં આપણે એને મગજ કહીશું. નાનું મોટું મગજ, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ. મગજ ગમે તેવું હોય, પરંતુ એની નર્વ સિસ્ટમ પર તો પૂર્ણપણે બુધની અસર, બુધનો પ્રભાવ અને બુધનું સંચાલન છે. મનનો જે કારક છે એ ચંદ્ર છે, પણ મગજના સંચાલનનો કારક માત્ર ને માત્ર બુધ છે, કારણ કે જ્ઞાન તંતુઓનો રાજા ધીરાજ છે, મહારાજા ધીરાજ છે. તો આ બુધ સાથે કયું જ્યોતિષનું દ્રવ્ય, આયુર્વેદનું દ્રવ્ય, જ્યોતિષના આ યુવરાજ બુધનું આયુર્વેદના કયા દ્રવ્ય સાથે એનો સીધો સંબંધ છે એની વાત કરીએ. અને જ્યોતિષમતી તેલ કહેવામાં આવે છે. જો તેલનું નામ પણ જ્યોતિષમતી તેલ છે. આ જોવા જેવી વસ્તુ છે. ઘણા લોકો બાળપણમાં બાળકોના જ્ઞાનવર્ધક, અગર તો એના માનસિક શક્તિ માટે, સ્મરણ શક્તિ માટે, મનની તાકાત માટે, મગજના ડેવલપમેન્ટ માટે આ જ્યોતિષમતી તેલને પતાસાની અંદર એક ટીપું મૂકીને આપવામાં આવે છે. અલબત્ત ક્યારે આપવું, કેટલો ડોઝ આપવો, કોને આપવો, એ બધું કામ પ્રાર્થનાબેન જેવા પ્રસિદ્ધ અને જ્ઞાની આયુર્વેદાચાર્ય કરી શકે છે. પરંતુ જ્યારે જ્યોતિષની વાત આવે અને જ્યોતિષ સાથે આયુર્વેદનો સમન્વય આવે, ત્યારે હું ચોક્કસપણે કહીશ કે બુધનો પ્રભાવ જ્યોતિષમતી તેલ ઉપર છે. હવે બીજા એક ઔષધની વાત કરીએ. જે ઔષધને વારંવાર આપણે આ શોમાં નહીં પણ કેટલાય લેખની અંદર, સેમિનારની અંદર, યુટ્યુબ પર મેં અસંખ્ય વખત એ ઔષધને ગુરુ સાથે જોડેલું છે, અને એનું નામ છે હળદર. અંગ્રેજીમાં જેને ટર્મેરિક કહેવામાં આવે છે, હિન્દીમાં હલ્દી કહેવામાં આવે છે. આ હલ્દી એટલે શું છે કે તમારા કુટુંબમાં દીકરીનું લગ્ન થાય ત્યારે એના હાથ આપણે પીળા કરે છે, કે नहीं तो क्या है कि अरे यार आपकी बिटिया तो बहुत बड़ी हो गई, कब उसके हाथ पीले कर रहे हो. कोई એવું કહે છે કે बिटिया के हाथ काले कर रहे हो, कि बिटिया के हाथ लाल कर रहे हो, कि बिटिया के हाथ हरे कर रहे हो. ના, એનું કારણ એક જ છે, કારણ કે પેલું હળદર દ્રવ્ય છે ને એ આ હળદર એ સીધું શુભત્વ, અને શુભત્વ પણ ગુરુનું શુભત્વ એની સાથે સંકળાયેલું છે. ગુરુ એ સંધિનો કારક છે, જોડાણનો કારક છે, જ્ઞાન વિદ્યાનો કારક છે. ગુરુ અતિ શુભ છે, અને ગુરુ શબ્દ સૌથી મોટો શબ્દ છે. એ સંસ્કારની વાત હોય, શિક્ષણની વાત હોય, પ્રણામની વાત હોય, પણ ગુરુ એ ગુરુ જ છે. ધર્મ હોય, આધ્યાત્મવાદ હોય, તો આ ગુરુ સાથે સીધું સંકળાયેલું દ્રવ્ય હળદર છે. તમે જુઓ કે ઘણી વખત લોકો કહેતા હોય છે કે ભાઈ તમારા લોહીમાં કોઈ અશુદ્ધિ ઊભી થઈ, ત્યારે જ્યોતિષી એવું કહેતા હોય તમને ગુરુ નડી રહ્યો છે, બરોબર છે. એટલે જ્યોતિષી જોવે કે ભાઈ ગુરુ નડી રહ્યો છે, એટલે એમ કે તમે ગુરુનું પોખરાજ પહેરો, એટલે પેલું 5-10 લાખનું ગુરુનું પોખરાજ પહેરે એટલે લોહીનું શુદ્ધિકરણ આપોઆપ થઈ જાય. કારણ કે મન જે રવાડે ચડેલું હોય એ મૂળ રસ્તા પર આવી જાય, ખર્ચો જોઈને. એટલે આ ગુરુનું દ્રવ્ય જે હળદર છે, હળદર પર એનો પ્રભાવ છે. ગુરુનો રંગ પણ પીળો છે, દરેક ગ્રહોમાં ગુરુનો રંગ પીળો છે. એટલે હળદરનું તમે સેવન કરો ને તો લોહીનું શુદ્ધિકરણ થાય. હળદર એન્ટીસેપ્ટિક છે. હળદરની અંદર આલ્ફા, બીટા, ગામા કિરણોત્સર્ગ શક્તિઓ છે. એની અંદર એક વાઇબ્રેશન છે. તમે જો હમણાં કોરોના થયો ત્યારે હળદર માટે લોકો સૂંઠ, હળદર, આ બધા દ્રવ્યો માટે બધા કહેતા હતા કે ભાઈ આ કરો, તે કરો, હળદરનો પાવડર દૂધમાં નાખીને લો, હળદરનો કાઢો કે જે કંઈ કહેતા હોય બનાવીને પીવો, હળદરનું સેવન કરો, કારણ કે એન્ટીસેપ્ટિક છે. જો હળદરની અંદર કેટલા ગુણધર્મ છે, અને એના પર ગુરુનો પ્રભાવ છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ. એટલે જ્યારે તમારી કુંડળીમાં ગુરુ નિર્બળ બને ત્યારે તમે હળદરનું સેવન કરો ત્યારે ગુરુ બળવાન બને.
અને જ્યારે જ્યારે હળદરનું સેવન કરો તો ગુરુ બળવાન બને, ગુરુ બળવાન હોય તો હળદરથી તમને લાભ થાય, તમને પીળો જે ઓસ્પિશિયસ કલર છે એના તમામ લાભ તમને મળે. તો ઔષધની વાત થઈ રહી છે ગ્રહો સાથે. તો ચંદ્રને જોડ્યો મેં હરડે સાથે, મંગળને જોડ્યા કવચા સાથે, બુધને જ્યોતિષમતી તેલ સાથે અને ગુરુને હળદર સાથે. આવો આગળ વધીએ કે હવે આ હળદર પછી એવી કઈ દળદાર બાબત છે કે જે અશોકભાઈ આપણી સમક્ષ પેશ કરે છે. પંકજભાઈ, દર્શક મિત્રોને થોડી નવાઈ લાગશે કે આપણા કાર્યક્રમમાં જે આયુર્વેદિક ઔષધો અને જે રસોડાના ખાદ્ય પદાર્થોની વાત આવી, પરંતુ દર્શક મિત્રો એની સાથે જે મુખ્ય બાબત હતી કે આ બધી ઔષધો અને પદાર્થો સાથે જે ગ્રહોનું એક કન્જક્શન છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે જ્યોતિષિકની દ્રષ્ટિએ, એ પંકજભાઈ સાથે આપણે માર્ગદર્શન લઈ રહ્યા છે. પંકજભાઈ, એના પછી આગળ વાત કરીએ તો જે ગળો વનસ્પતિ જડીબુટી જે આયુર્વેદની સૌથી શ્રેષ્ઠ બિલકુલ, અને હમણાં જ કોરોનામાં પણ લોકોએ એનો સારો એવો ઉપયોગ કર્યો, અને ગળો ઔષધ કે આયુર્વેદની જેટલી બી ઔષધો છે એમાં સૌથી વધારે એનો ઉપયોગ થાય છે, માટે શ્રેષ્ઠ છે. પંકજભાઈ, એની વાત કરીએ તો ગળો છે એ શાની સાથે સંકળાયેલો છે? શુક્ર સાથે. તો એ શુક્ર સાથે કઈ રીતે સંકળાયેલું છે એનું પણ આપણી સાથે એક પ્રિડિક્શન છે. જો બહુ સરસ વાત કરું. મારુતિ પુરાણનો એક વાત છે કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત અવસ્થામાં આવી ગયા ત્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીની સામે જોયું અને હનુમાનજી કહ્યું કે હું સંજીવની લઈને આવું છું. અને સંજીવની માત્ર એક ઔષધ સમજો કે એને તમે વનસ્પતિ દ્રવ્ય સમજો, તો એ માત્ર એક એવું ઔષધ કે દ્રવ્ય છે કે જેના દ્વારા મનુષ્યના શરીરની અંદર એક એવા પ્રાણનો સંચાર થાય છે અને માણસ બેભાન થયેલો સભાન અવસ્થાની અંદર આવી જાય છે. લક્ષ્મણજીનું આ ઉદાહરણ એટલા માટે આપ્યું કે તમને યાદ આવે એ ભગવાન રામે જ્યારે હનુમાનજીના સામે દયનીય સ્થિતિમાં અને એક વિનંતી સ્વરૂપમાં પોતાના ભક્ત હનુમાન સામે જોયું અને ઈશારો કર્યો કે ભાઈ હવે આ લક્ષ્મણજીની હાલત એને મૂર્છિત અવસ્થામાંથી સભાન અવસ્થામાં લાવવા માટેની હાલતમાંથી બહાર કાઢવા માટે માત્ર ને માત્ર હે વીર હનુમાન, મારા પરમ ભક્ત હનુમાન, તમે જ કરી શકો છો. અને ત્યારે હનુમાનજી જે આખો સંજીવનીનો પહાડ લઈને ભગવાન રામના ચરણમાં મૂકી દે છે, એ ખરેખર એ સંજીવની હતું શું? એ અમૃત કયું હતું? તો એ ગળો હતો. આજે હવે આ વાત કોઈને આ ગળોની વાત ગળે ન ઉતરે, બરોબર છે, પણ આ વસ્તુ બધી કેવી છે કે તમે ગળો ઉતારો કે ન ઉતારો, પરંતુ ગળો એ આયુર્વેદનું અમૃત છે, એમાં લેશ માત્ર શંકા નથી. શુક્ર એની સાથે સીધો સંકળાયેલો છે અને શુક્ર એ સંજીવની ગ્રહ છે અને સંજીવની એ ગળો છે. તમે આમ સ્ટેપ વાઇઝ જુઓ. આજે સાહેબ તમારા શરીરમાં તેજ લાવવું હોય તો તેજ લાવવા માટે એવું કહે છે કે તમારા ચહેરા ઉપર સૂર્યનું તેજ છે પણ શુક્રનું નૂર છે. તેજ અને નૂર એ ચહેરાની લાલી છે અને તેજ છે એ ચહેરાનું પ્રકાશ અને તેજસ્વીતા છે. આ બંને આવે છે ક્યાંથી? શુક્રની સંજીવનીમાંથી. અને શુક્રની સંજીવની એટલે કોણ છે? તો એ ગળો છે. તો ગળો કોનું દ્રવ્ય થયું? શુક્રનું. સંજીવની કોનું દ્રવ્ય થયું? શુક્રનું. વળી પાછું મેં જે અભ્યાસ કર્યો છે ગ્રહોના સંદર્ભમાં, ગ્રહોના આયુર્વેદના સંદર્ભમાં, તો શુક્ર એ માત્ર ગળો નામના અમૃત ઉપર જ સામ્રાજ્ય કરે છે અગર તો એના ઉપર એની સંચાલન શક્તિ છે. તો સાથે સાથે સાકર નામનું જે દ્રવ્ય છે, સાકર જેને કહીએ છીએ, હું ખાંડની વાત નથી કરતો, ખડી સાકરની વાત કરું છું. ખડી સાકર અને કસ્તુરી છે, એના પણ શુક્રનો પ્રભાવ છે. અલબત્ત કસ્તુરી ખૂબ મોંઘી છે, પરંતુ ગળો અને સાકર તો તમને આમ રીતે મળી રહે છે. તમારા શુક્રને પાવરફુલ કરવો હોય, પેટમાં સુધારો કરવો હોય, પાચન શક્તિ સુંદર મજાની સુપેરે ખીલવવી હોય અને તમારા
શરીરની અંદર કોઈ અમૃતને પ્રસ્થાપિત કરવું હોય તો શુક્રના દ્રવ્ય ગળો, સાકર, કસ્તુરીનું સેવન કરવું જોઈએ. અને ગળોનું સેવન તો 100% કરવું જોઈએ. અલબત્ત આ વધારે માહિતી તમને આ શોના કરતા આપણા એક છે બહુ સારા જ્ઞાનનું તમને આપે છે, અને એ બેન છે આપણા પરમ પૂજ્ય પ્રાર્થનાબેન મહેતા છે. એ તમને ઘણું બધું કહી શકે છે, બરાબર. તો ઊંડાણમાં એમની પાસે પણ તમે સમજી શકો છો. પણ ગ્રહની વાત આવે ત્યારે હું એના સાથે સંલગ્ન આ વસ્તુને કરું છું. આવો અશોકભાઈ સાથે આપણે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે શુક્ર ગ્રહ સાથે જે આયુર્વેદની જડીબુટી, વનસ્પતિ અને ખાદ્ય પદાર્થની વાત કરીએ ત્યારે પંકજભાઈ આપણે શુક્ર ગ્રહની પણ બીજી એક વાત કરીએ તો એમાં ઔષધિ લઈએ છીએ. અશ્વગંધા, ચંદન અને હળદર પણ શુક્ર સાથે જોડાયેલા છે. તો એ પણ કેવી રીતે? હા, ચોક્કસ. હવે તમારી સુંદરતાને કોણ નિખારે? ચંદન. તમારી સુંદરતાને કોણ નિખારે? હળદર. બરોબર છે. તો આ બંને દ્રવ્યો પણ શુક્ર સાથે એટલા માટે સંકળાયેલા છે કારણ કે શુક્ર સૌંદર્યનો કારક છે, ધ ગોડેસ ઓફ બ્યુટી. રોમન લોકો તો એને ગોડેસ ઓફ બ્યુટી કહે છે, બરોબર છે. તો આ બધી વસ્તુઓ શુક્રના સૌંદર્ય સાથે સંકળાયેલી છે, અને સૌંદર્ય એ હળદર, ચંદન મિશ્રિત આજે બજારની અંદર આ દ્રવ્યોમાંથી બનાવેલી તૈયાર ફેસ પેક અને ટ્યુબ પણ મળતા હોય છે, બરોબર છે ને. તો આ સૌંદર્ય આજે પીઠી કેમ લગાવવામાં આવે છે? કે ગમે તેવો કાળો ભેંસ મૂર્તિઓ હોય પણ જો એને પીઠી ચોળવામાં આવે તો એ લગ્ન પૂરતો થોડા કલાકો માટે તો થોડો એનામાં સુંદરતાનું તેજ આવી જાય. ચંદનથી સુગંધ આવે. શુક્ર સુગંધનો કારક છે. સૂર્ય એ સૌંદર્યનું તેજપુંજ છે. તો આ બધી જ બાબતો શુક્ર સાથે પણ સંકળાયેલી છે, અને શુક્ર આ બધી વાતો સાથે સંકળાયેલું છે. તો અરસપરસ વાત છે. આ જે અરસપરસ વાતની મેં વાત કરી તો જેમ ચંદ્રથી શરૂઆત કરી, ચંદ્ર હરડે છે, મંગળ કૌશાંબિક, બુધ જ્યોતિષમતી તેલ છે, ગુરુ હળદર છે, શુક્ર હળદર, ચંદન, સાકર, સંજીવની, ગળો, ઘણી બધી બાબતો સાથે શુક્ર પણ સંકળાયેલો છે. તો આ બધા દ્રવ્યો લેવાથી ગ્રહોમાં બળવાન બને છે, અને જો ગ્રહો બળવાન હોય તો આ બધા દ્રવ્યોથી તમને લાભ પણ થાય છે. બિલકુલ પંકજભાઈ, આજે જ્યારે આપણે ગ્રહો અને આયુર્વેદની ઔષધો અને જે રસોડાના ખાદ્ય પદાર્થોની જ્યારે ગ્રહો સાથે કન્જક્શનની વાત કરી રહ્યા ત્યારે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી રહ્યા છે, અને દર્શક મિત્રોને જે આયુર્વેદની જે અક્ષીર જે વનસ્પતિ જડીબુટી ઔષધો છે એની સાથે જે ગ્રહોનું જે આ સંયોજન એ પણ એ બહુ સારી એક માર્ગદર્શનવાળી બાબત છે, અને આપનો ખૂબ ખૂબ આભાર કે આજે એપિસોડમાં આવો ટોપિક પણ આપણે કર્યો છે. પંકજભાઈ, છેલ્લે વાત કરી લઈએ તો જે ઝેર કચોડું જે કહેવાય છે એ શનિ ગ્રહ સાથે એનું કન્જક્શન છે, અને એ શ્રેષ્ઠ ઔષધ કઈ રીતે બને છે એની વાત કરીએ. બહુ સરસ અશોકભાઈ, એટલો સુંદર પોઈન્ટ તમે મૂક્યો છે. આખી કુંડળીની અંદર, જ્યોતિષ જગતની અંદર જો માણસને કબજિયાત કરતો કોઈ ગ્રહ હોય તે શનિ છે. કારણ કે શનિ એટલે ધીરે ધીરે, એટલે પેલું જે આપણે ડિસ્પોઝ ઓફ સવારે થોડું ડિસ્પોઝલ કરવાનું હોય ટોયલેટમાં જઈને, એ શનિ ધીરે ધીરે એટલે કંટાળી જાય માણસ. એટલે શનિ જો 8મા સ્થાનની અંદર હોય ને કોઈ પણ જાતકની કુંડળીમાં, અગર 7મા સ્થાનની અંદર હોય તેવા માણસને કબજિયાત હોય. હવે ઝેર કચોડાની વાત કરું. ઝેર કચોડાને અંગ્રેજીમાં નક્ષ વોમિકા કહે છે, અને હોમિયોપેથીમાં નક્ષ વોમિકાની દવા આવે છે. આયુર્વેદમાં એને ઝેર કચોડું કહે છે. સોજો આવ્યો તો લોકો ઘસી લગાવતા હોય છે, અને એનું સેવન કરવાથી આ કબજિયાતની અંદર પણ ઘણો જ લાભ થાય છે. જેમ મેં નક્ષ ભૂમિકાની વાત કરીએ. અલબત્ત વિષય આ મારો નથી, પરંતુ મારો વિષય એ ચોક્કસ છે કે જ્યોતિષશાસ્ત્ર, અને જ્યોતિષશાસ્ત્ર સાથે જગતભરની તમામ વસ્તુઓ ક્યાં ક્યાં સંકળાયેલી છે એ પણ મારો વિષય છે. બિલકુલ બરોબર છે. તો આ ઝેર કચોડું છે એ શનિની અંદર શું છે અશોકભાઈ? શનિ ઇઝ અ પોઈઝનસ પ્લેનેટ. એમ આઈ રાઈટ? એની અંદર મોર થૂતુનું પ્રમાણ છે, વર્ડિગ્રીસ જેને કહેવામાં આવે છે, એનું પુષ્કળ પ્રમાણ શનિ નામના ગ્રહની અંદર છે. અને આ શનિ જ્યારે વિફરે ત્યારે આ પેલું વર્ડિગ્રીસ મોર થૂતું જેવી અસર માનવ જીવન પર નાખે કરે, એવો માણસ દુઃખી થઈ જાય.
શનિ બગડે કષ્ટ આપે, શનિ વૃદ્ધાવસ્થા આપે, શનિ પીડા આપે, શનિ ગ્રહણપણ આપે, શનિ તમારા કામ અટકાવે. એટલે આ શનિનો ડર છે ને એને કાપવા માટે પેલો ઝેર કચોળાનો પ્રયોગ, એટલે પેલું શનિ નામના ઝેરને મારવા માટે ઝેર કચોળાનો પ્રયોગ તમે કરો તેનાથી ઉત્તમ વસ્તુ એકે નથી. જે લોકો ઝેર કચોળાનું સેવન પનોતી દરમિયાન કરે એ લોકોને શનિની પનોતીમાંથી ધીરે ધીરે મુક્તિ મળતી હોય છે, એવું મેં શાસ્ત્રોની અંદર વાંચેલું છે. તમે આ વસ્તુ તંદુરસ્તી માટે સૂર્ય સંહિતા વાંચો, તેની અંદર પણ ઝેર કચોળાનો અને અન્ય ઔષધોનો ઉલ્લેખ પણ છે. તો ઝેર ઝેરને મારે, ઝેર ઝેરને કાપે, તો શરીરના ઝેરને કાપવા માટે ઝેર કચોળાનો ઉપયોગ કરવો જરૂરી છે. અલબત્ત એનો ઉપયોગ કેવી રીતના કરવો, ક્યારે કરવો, કેટલા પ્રમાણમાં કરવો, એ બધું તમારે માત્ર કોઈ મેં જેમ અસંખ્ય વખત પ્રાર્થનાબેનનું નામ આપ્યું તો એવા માનદ અને માનનીય આયુર્વેદાચાર્ય હોય એમના ગાઈડલાઈન નીચે જ તમે નક્કી કરી શકો છો. ગ્રહોનું હું તમને કહી શકું છું અને આયુર્વેદનું આપણા અશોકભાઈ છે, પ્રાર્થનાબેન છે, લોકો તમને કંઈક નવું જ્ઞાન આપી શકે છે. પરંતુ છેવટે વાત તો એક જ છે. આયુર્વેદ હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, અશોકભાઈ હોય, પ્રાર્થનાબેન હોય, ડૉક્ટર પંકજ નાગર હોય, પરંતુ કલ્યાણ મસ્તુ એટલે કે અત્ર રસ્તવત્ર એટલે કે અહીં આવેલા દર્શક મિત્રોનું કલ્યાણ થાય એવી ભાવના અમારા સર્વેની હોય છે. પંકજભાઈ, ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જે આજે એપિસોડમાં આપણે જે ચર્ચા કરી છે કે આયુર્વેદની જે ઉત્તમ ઔષધો, વનસ્પતિ જડીબુટ્ટીઓની વાત હતી, રસોડાના જે ખાદ્ય પદાર્થોની, તો એનું સંયોજન આયુર્વેદમાં તો આપણે ઘણીવાર અમે પ્રોગ્રામમાં ચર્ચા કરતા હોઈએ છીએ પ્રાર્થનાબેન સાથે, તમે જે કહ્યું પ્રમાણે, પરંતુ એનું ગ્રહો સાથેનું જે કન્જક્શન અને એનો જે પ્રભાવ છે આ બધી બાબતો ઉપર, એ જ્યોતિષિક રીતે કેટલો જબરજસ્ત ગ્રહો એને તમે ખૂબ જ સારો એવો પ્રકાશ પાડ્યો આ મુદ્દા ઉપર. એ ચોક્કસપણે આયુર્વેદનું જે એક અમારું મિશન છે એમાં એક દર્શક મિત્રોને ખરેખર બહુ જાણવાની બાબત અને ખૂબ જ અનોખો અવસર મળ્યો. પંકજભાઈ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. અને બીજા અન્ય પણ દર્શક મિત્રોના સવાલ છે, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે. પંકજભાઈ, સિપ ઓફ ટી પ્લે અને કાર્યક્રમ સમાપ્ત કરીશું. સિપ ઓફ ટી પણ દર્શક મિત્રો એવી જ આપી દઉં, તમારી કુંડળી હોય એને લેમિનેટ કરાવો અને શુક્ર ઉપર સાકર મૂકો, પછી અશ્વગંધા પણ થોડુંક મૂકી શકાય છે, ચંદ્ર લખેલો હોય ત્યાં હરડે મૂકો, મંગળ લખ્યું હોય ત્યાં કવચા મૂકો, બુધ પર જ્યોતિષમતીનું એક ટીપું લગાવો, ગુરુ લખ્યું ત્યાં હળદર મૂકો, શનિ હોય ત્યાં આપણે ઝેર કચોળાનો એક ટુકડો મૂકો. આ બધું કાયમ કરો અને પૂજાપાઠ કરો, ગ્રહોના 9 મંત્ર, બીજ મંત્ર કરો તો તમારી તંદુરસ્તી ખૂબ જ સચવાશે, એવું આ સિપ ઓફ ટીપની અંદર તમને કહું છું. બિલકુલ. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે સવાલો લીધા છે. પરંતુ જે બીજા દર્શક મિત્રો આપણા જે સવાલ હતા અને જે ટોપિક હજી આપણે કરવો હતો એ આવતા એપિસોડમાં કરીશું કે જે બ્રહ્માંડનો અતિ પવિત્ર ગ્રહ ગુરુ એની સાથે અન્ય ગ્રહોનું જે સંયોજન છે એના પરિણામો એ જાણીશું પંકજભાઈ સાથે આવતા એપિસોડમાં. જ્યોતિષ અને વિજ્ઞાનની ઘણી બધી રસપ્રદ વાતો પણ કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર.